વડનગર તાલુકામાં ભાજપે સુલતાનપુર બેઠક માટે નવલજી ઠાકોર પર મૂક્યો વિશ્વાસ। વડનગર તાલુકાની સુલતાનપુર તાલુકા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે નવલજી ઠાકોરની પસંદગી કરી છે। પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારી નક્કી કર્યા બાદ 11 એપ્રિલના રોજ નવલજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। સ્થાનિક રાજકારણમાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની રણનીતિ તેજ બનાવી છે। નવલજી ઠાકોરના નામની જાહેરાત બાદ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ચૂંટણીને લઈને તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે તમામની નજર સુલતાનપુર બેઠકના ચૂંટણી પરિણામ પર ટકેલી છે। ઠાકોર દાદાજી વરસંગજી સુલતાનપુર ફોર્ડ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વિકાસ અગાઉ વિકાસ કર્યો છે। હાલ વિકાસનો કામ ચાલુ છે, કર્યો છે। વીજળી લાઇટ રસ્તા બધું કોંગ્રેસ વાળા જૂઠો બોલતો ને જૂઠું બોલવાનું ખેલ કરી જીતે કોઈ શક્યતા નહીં। ઈવોને જોયું જ નહીં, એ બધું રસ્તા પર હેડે જ છે। સૌથી વચ્ચે ના દેખાતો બાકી કોઈ મેલ્યું નહીં સુલતાનપુરામાં, મારા ગામ નિમિત્તે રાજ નિમિત્તે કે તાલુકામાં। કોંગ્રેસ વાળા જે આક્ષેપો કરે છે પાયા વિહોણા છે અને અમને બીજી વાર રિપીટ કર્યા છે ભારતીય જનતા પાર્ટી, એટલે અમારા કોમ વિકાસનો કોમ કર્યો તો વિશ્વાસથી કર્યા છે। સુલતાનપુર સીટ ઉપર હાલ તો 2 અપક્ષમાં બજાવી કરી 3 તો 3 ઉમેદવાર છે, 4 થાય એવો છે કે ભારતીય જનતા પાર્ટી આગળ બની રહે। કઈ સીટ પર ચૂંટણી લડત? સુલતાનપુરા બટ સુલતાનપુરાની અંદર જે ખૂટતી સુવિધા પાણી, શિક્ષણ, રોડ, રસ્તા, વીજળી આ બધું મને કે જે સુવિધા ઓછી હોય એ સુવિધા પૂરેપૂરી થાય એ મુદ્દા લઈને અમે ચૂંટણી લડીએ છીએ। કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરેલો કે ભ્રષ્ટાચારના કોંગ્રેસ પાર્ટીને આક્ષેપ કરવાની એક ટેવ પડી ગઈ છે, એટલે તો કર્યા કરે, પણ આપણે જેમ મોનો કે ચાલતા હોય એ રીતે આપણે ચાલીએ અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આપણે ચાલવાનું છે। નહીં, ખોટી વાત છે। ભારતીય જનતા પાર્ટી ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, એમનો બહુ વિકાસ કર્યો છે એમને, એટલે કોંગ્રેસ પાર્ટી જીતે એવો કોઈ પ્રશ્ન જ નથી। અમે બહુ જંગી મતોથી જીતવાના છીએ।